લીલાછમ શાકભાજીની આડમાં વેચાઈ રહ્યું છે ઝેર। જી હા, વડોદરાથી એવા દ્રશ્યો સામે આવ્યા જે જોયા બાદ આપ શાકભાજીની ખરીદી કરતા પહેલા 100 વખત વિચારશો। એક વાયરલ વિડીયો દ્રશ્યમાં જોઈ શકાય છે। સંસ્કારી નગરી વડોદરાના છાણી વિસ્તારનો આ વિડીયો, જ્યાં ગંદકીથી ખદબદતા તળાવમાં ધોવાઈ રહી છે શાકભાજી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટેમ્પો ભરીને શાકભાજી અહીંયા લાવવામાં આવે છે અને આ જ દૂષિત પાણીમાં ધોયા બાદ વેચવામાં આવે છે। ખેતરોમાંથી સીધા વેચવા માટે જતા શાકભાજી ધોવા પાછળના કારણોમાં શાકભાજી ચોખ્ખા અને તાજા લાગે, ઉપરાંત વજનમાં વધારો થવાથી નફામાં વધારો થાય, જેના કારણે વેપારીઓ દૂષિત પાણીમાં શાકભાજી ધોઈને છૂટક બજારમાં અથવા તો જથ્થાબંધ માર્કેટમાં વેચવા માટે જાય છે અને આ દૂષિત પાણીથી ધોયેલા શાકભાજી પરિવારજનોનું આરોગ્ય બગાડવા રસોઈઘર સુધી આવી જાય છે।